ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના ગળમાં જ પડકાર ફેંકતા કહ્યું છે કે ચૈતર વસાવાએ તેમના વિસ્તારમાં એક પણ આદિવાસી લોકોના કામ નથી કર્યા, આ કામ કેવળ ભાજપે કર્યા છે અને તેમણે કહ્યું છે કે જો કામ કર્યા હોય તો મારા સાથે જાહેરમાં ડિબેટ કરે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત લાલ ગુમ થયા છે અને આ વખતે તેમણે આડે હાથ લીધા છે ભાજપના નેતાઓને પણ અને ચૈતર વસાવાને પણ, કેમ કે ભાજપના જિલ્લા પ્રમુખ અને મહામંત્રી છે તે જાહેરમાં દેખાતા નથી, લોકોના કામ માટે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ ચૈતર વસાવાએ તેમના વિસ્તારના લોકોના કોઈ કામ નથી કર્યા, આ કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું કે જો આમ આદમી પાર્ટી ચૈતર વસાવાએ કામ કર્યા હોય તો જાહેરમાં તે ડિબેટ કરવા પણ તૈયાર છે। સંજયભાઈ કેવી વાથામવાથી થઈ હતી, એટલે ફાઇટર મેન છે પણ પાર્ટીના શિસ્તમાં રહીને કામ કરે છે એવા સંજયભાઈ અહીંયા ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો। અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના 100 હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ બડા વરિષ્ઠ લોકો બેઠા છે। નારાયણદાસ મહારાજ એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે। એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો થયા, વિકાસના કામો થયા, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ, મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે। વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે। ખાલી હું ખોટા ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છો, જુઠ્ઠું બોલો છો। આ મોતીભાઈ વાત કે શંકરભાઈ જે વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ। પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, કેટલો, અને આપણા લોકો માને પણ જાય, આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહેશે। તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હોત તો જીત્યા હો કે ના જીત। હા, હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં, કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે, સ્થાનિક આગેવાનોને પૂછવાય નથી ને એમને રજૂઆત કરી છે તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે। પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને। અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે, એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા, અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે, એનાથી સરકાર બનાવવાની કેન્દ્રમાં। પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા। જેલમાં કયા મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે, લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયા। હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકોના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો તો એ બધા જંગલના આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, સાગબારામાં જે જંગલની જમીન ખેડ છે એ બધા ખેડૂતોને જમીનના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનત આપણે છે। એ ચંદ્રકાંત કહો તો ખરા, કઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ, એ જમીન ક્યાંથી કોને આપી, કોને પૈસા આપ્યા। જો ભાઈ કાયદો બધાને હરખો છે, જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે, કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે કાયદો કોઈને છોડતો નથી ભાઈ। પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે। તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? નહીં તો આંદોલન કરીશું, છોડ દે રાજીનામું, હટી જાય હતી પ્રમુખ તરીકે ફેલ ગયો હોય। આ લોકો લડે છે, વર્ષ કેટલા વખતથી લડે છે, ખોપીના વિસ્તારના, સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે, રોહન નીકળે છે કોઈ વખત?
મિટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર. જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો. એટલું ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના લોકો નહીં, આવા લોકોને પાર્ટીમાં એને આપણે નુકસાન કરતા હશે, આદિવાસીને નુકસાન કરતા હોય એવા લોકોની સામે પણ લડવું પડશે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ. કોઈ પણ નિર્ણય લેવો, પાર્ટી અમે લોકોએ ઊભી કરી છે, કેવા સંજોગોમાં ઊભી કરી છે, અને કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો. કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય. ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે. તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે, કટિબદ્ધ છે. સત્યની લડાઈ છે, સત્ય પરેશાન હો, સત્ય પરાજિત નહીં. ને અમે વિચારધારામાં માનનારા લોકો છે. અમારું લોહી કાપશે, રાષ્ટ્રીય વિચારધારા. રોહનને પૂછો ને, તને પૂછ્યું તો આ બાબતે. આ નહીં ચાલે ભાઈ. ન્યાય પ્રમાણે પાર્ટી ચાલી જોઈએ. નહીં તો શું છે, આપણે અંદર અંદર લડીશું તો ફાવશે કોણ? ચૈતર એન્ડ કંપની ફાવે ને. પાર્ટીમાં આડો અવડો જતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો. ધક્કો મારીને કાઢી મૂકવાનો. આ છે બધા અહીંયા કેટલાક લોકો, એ મહામંત્રી કોઈ પણ મિટિંગમાં આવતા નથી. એક પણ મિટિંગમાં આવતા નથી. જિલ્લાનું મંત્રી ડેડિયાપાડામાં જ રહે છે. તમે હોદ્દા લઈને બેઠા છો તો નીકળો નો ભાઈ. કાઉન્ટર કરો આ ખોટા લોકોની સામે. ખોટા લોકોને કાઉન્ટર અમે કરીએ છીએ. આજે મોદીભાઈ બધા લોકોએ વાત કરી છે. બીજી વાત કહું, તમે સંગઠિત થશો ને તો સંગઠનના આગળ ભલભલા માણસો ઝૂકે છે. આમ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા, ઈસુદાન ગઢવીને આડે હાથ લીધા છે અને ભાજપના આ જિલ્લા પ્રમુખ અને મહામંત્રી છે તે કોઈ જગ્યાએ દેખાતા નથી. તે મામલે પણ તેમણે કહ્યું છે કે કામ ન થતું હોય તો હોદ્દા પરથી રાજીનામું આપી દો. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.